કાર્યવાહી યથાવત છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। થલતેજની ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન્સ, નવરંગપુરાની સંત કબીર સ્કૂલ અને ગુલબે ટેકરા ખાતે નવકાર પબ્લિક સ્કૂલમાં તપાસ કરવામાં આવી। ચેકિંગમાં શાળાઓ પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે અને ફાયર સેફટીની સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી પણ સ્ટાફ પાસે નહોતી। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ 3 શાળાઓને નોટિસ ફટકારી છે। શાળાના સ્ટાફને તાલીમ આપવા માટે સૂચના પણ આપવામાં આવી છે। ઉદ્ગમ સ્કૂલની અંદર જે મુલાકાત લીધી એમાં એડવાઇઝરી નોટિસમાં સ્પષ્ટ છે કે જે ફાયરનો લોડ હોવો જોઈએ તેટલો લોડ નથી, એટલે ઇક્વિપમેન્ટ્સ વધારવા માટે કહ્યું છે। સ્મોકિંગ વેન્ટિલેશન જે ક્લાસરૂમની અંદર જે એસી ક્લાસરૂમ છે તેમાં એમને વધારવા માટે, અથવા તો એ છે જ નહીં કેટલાક ક્લાસમાં, તો એ માટે સૂચના આપી છે। લેબોરેટરી જે કેમિસ્ટ્રી લેબોરેટરી છે તેમાં સ્પ્રિન્કલર જે છે એ ચાલુ હાલતમાં જોવા નથી મળ્યા, તો તેના માટે પણ અમે એમને જણાવ્યું છે। અને કોઈ પણ પ્રકારના ફ્લેમેબલ કોઈ જેમ કે સીટ્સ વગેરે હતા એમના ત્યાં જોવા મળ્યા, તો એને જે જગ્યાએ એમને સુરક્ષિત રાખવાના હોય તેવી જગ્યા ઉપર રાખવા માટે પણ અમે તાત્કાલિક તે સ્થળ ઉપર સૂચના અપાવી અને હટાવ્યા હતા। સંત કબીરમાં સ્ટાફ ટ્રેન જોવા મળ્યો છે, બાકી નવકાર અને ઉદ્ગમમાં સ્ટાફ ટ્રેન જોવા ન મળ્યો। એટલે વધારે સૌથી અગત્યનું એ છે કે ઇક્વિપમેન્ટ હોય પણ એને ઓપરેટિંગ ફંક્શનમાં જો ન લઈ શકે તો એ બિલકુલ ન ચાલી શકે। એટલે 7 દિવસની અમે મુદત આપી છે। 7 દિવસમાં તમામ સ્ટાફને ટ્રેન બી કરવાનો રહેશે અને જે જરૂરી ઇક્વિપમેન્ટ છે પૂર્ણ કરવા માટે આજે અમે એડવાઇઝરી નોટિસ આપી રહ્યા છીએ। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ ફાયર વિભાગ દ્વારા તમામ બિલ્ડિંગ્સમાં ફાયર એનઓસી છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે અમદાવાદના ડીઓ દ્વારા પણ શાળાઓમાં આ પ્રકારનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને તમામ સંસ્થાઓને આદેશ કરવામાં આવ્યો છે કે તેમની પાસે ફાયર એનઓસી છે તો ક્યાં સુધીની છે, કેટલા સમય સુધીની વેલિડ છે અને ક્યારે જે છે તે લેવામાં આવી હતી, તમામ વિગતો જે છે તે તેના ગેટ ઉપર દર્શાવવામાં આવે ત્યારે આ પ્રકારના બોર્ડ જે છે તે લાગવાના શરૂ થઈ ચૂક્યા છે। અમદાવાદ ડીઓ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર એનઓસી જે છે તે ચેક કરવામાં આવી હતી। હાલમાં અમે ઉપસ્થિત છીએ ઉદ્ગમ સ્કૂલ ખાતે, ત્યાં પણ અનેક છીડાઓ જે છે તે જોવા મળ્યા હતા અને તમામ ફાયરને આ સાધનો ઉપલબ્ધ કરાવવા માટે એક નોટિસ પણ જે છે આપવામાં આવી હતી અને આ પ્રકારનું બોર્ડ લગાવવા પણ સૂચના આપવામાં આવી હતી। ત્યારે હવે આ સ્કૂલમાં આ પ્રકારનો બોર્ડ જે છે તે લાગવાના શરૂ થઈ ચૂક્યા છે। અમદાવાદની શાળા કોલેજો તમામ જગ્યા ઉપર આ પ્રકારના બોર્ડ જે છે તે લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી છે। ખાસ કરીને એનઓસીનો નંબર કયો છે, એનઓસી ઇસ્યુ થવાની તારીખ કઈ છે અને તેની પૂર્ણ થવાની તારીખ કઈ છે, ઇંગ્લિશ અને ગુજરાત એ તમામ બંને ભાષાઓમાં જે છે ત્યાં લગાવવામાં આવ્યું છે। જો શૈક્ષણિક સંસ્થાઓ જે છે તે આ પ્રકારના બોર્ડ નહીં લગાવે તો ક્યાંક ફાયર વિભાગ દ્વારા પણ કાર્યવાહી થઈ શકે છે, કારણ કે તમામ શાળાઓ અને જે પણ મોલ્સ બિલ્ડિંગ્સ આવેલી છે તેમાં આ પ્રકારના બોર્ડ લગાવવા માટે આદેશ કરાયો છે। કેમેરામેન નરેશ ભૂટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ। દ્વારકામાંથી